હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે બધાનું આજના એક નવા વ્લોગના. તો કેમ છો બધા? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. તો આજના વ્લોગને સાથે મળીને આપણે એન્જોય કરીએ. મળી આપણે પૂજાને. પૂજા શું કરો છો? વાસણ ઘસીશ. પૂજાના વાસણ કોઈથી ખતમ નથી થતા. પૂજાનું કોઈથી કામ ખતમ ન થાય ને આપણે. હા, લેટ જઈમાં ને એટલે. હર્ષિલભાઈ કેમ છો? ને આપણા દિનેશભાઈ આવી ગયા છે. દિનેશભાઈ પીસ કે લઈને આવ્યા છે. 4 પીસ છે. ઓકે. અચ્છા બનાવો સલાડ. ઓ બાબુ કેમ છો? મજામાં છો? આપણે ફ્રેન્ડને હાઈ તો કરી દો. શું કહો છો? હમણાં મારી એક્ઝામ પણ છે પરમ દિવસે કમ્પ્યુટરની ડ્રોઈંગ. ભાઈની એક્ઝામ ચાલુ થાય તો હવે કે ને કે હવે 15-20 દિવસ એક્ઝામમાં જ બીજી રહેવાનું છો કે તમે પઢાઈ કરો પઢાઈ. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બહેના રહ્યો. દિનેશભાઈ આવ્યા છે તો મળી લઈએ, વાતચીત કરી લઈએ, પછી મળીએ તમને. ફ્રેન્ડ્સ વાગ્યા 5 સાંજના ને દિનેશભાઈ ગયા ઘરે. એમનું થોડું કામ હતું એ પતાવ્યું આપણે. પછી કે ને કે હવે છોટા બાબુને પૂજા નડાવે છે. પૂજા શું થયું? એકલા ના આવું જોતા છોકરાને ઠંડા પાણીથી પછી શાવરથી નાશે. હર્ષિલભાઈ શું કહો છો? હાય ફ્રેન્ડ્સ, હમણાં મને ટ્યુશન જવાનું છે. પપ્પા આજે લેટ પણ આવી ગયો. હા, કેમ કે એક્ઝામ ચાલુ છે, ભણાવશે ને ટીચર. ને ભણવામાં ધ્યાન દેજો. 15-20 દિવસ પછી વેકેશન જ છે. ઓકે. અને આ જો ફ્રેન્ડ્સ આખી દિવાલ અમારા વ્યોમભાઈએ જો લખીને આમ પાટીમાં લખશે નહીં. કા હર્ષિલભાઈ? મમ્મી સાફ કરે ને તો એના પછી ક્યાં લખી જા બધું પાછો જો પાછો શું કરે? શાવરના પાણીથી નાઈ જ છોકરો. પૂજા નરાવી દો ને. ચલો ફટાફટ. હું પણ કામ ચાલુ છે તો કામ કરતા કરતા બ્લોગ ચાલુ છે ને કે ને કે આજે ઘણા દિવસ પછી પાછા એક બ્લોગમાં આવ્યા આપણે. કેમ કે લગભગ 7 થી 8 દિવસ થયા બ્લોગ બનાવવાનો હતો. ફ્રેન્ડ્સ આપણા હર્ષિલભાઈ ટ્યુશન ગયા ને આપણે આવી ગયા ઉપર ને જોઈ શકો છોટા બાબુ નાઈને આવી ગયો. છોટા બાબુ નાઈ લીધો? શાવરમાં મજા આવી? નાની ઘેરે જવું છે ને આજે. કોને? આને નાની ઘરે જ જશે આ લોકો. કે આ લોકોને રોજ સાંજના 5 વાગે ને એટલે નાની ઘરે તો જવું જ જોઈએ. એક રાઉન્ડ કા મારવો જ જોઈએ. ચા પેપી છે. મજા આવી કે નહીં? હજી ના આવું? હા, કેટલું નાઈ? ગરમી થાય છે ને. હા, એટલે હવે કે ને કે ઠંડી ખતમ થાય ભાઈ. હવે ગરમી આવશે તો હોળી આવશે એટલે હોળી પર એકચ્યુઅલી હોળીમાં ઠંડી ખતમ થઈ જાય એના પછી ગરમી ચાલુ થાય. રાહુલભાઈની ઘેર આવ્યા છે. મારો ફ્રેન્ડ છે. આજ સુધી વિડીયોમાં આવ્યો નથી. આજે ફર્સ્ટ ટાઈમ આપણે વિડીયોમાં લઈએ તો મળો. હેલો, કેમ છો બધા? એમના મમ્મી છે, એમનો નાનો ભાઈ. હેલો, સિંગ ખાવાનો તો રાહુલ સિંગ ખાય જ, અમે સિંગ ખાય જ ક્યારના બેઠા બેઠા. જો પૂજા બેઠી જ. ઓ કાકી આપણા યુટ્યુબ ફેમિલીને હાઈ કરી દો. જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ. ને પૂજા પણ આવી. હા, કાકી જો જોશમાં આવે ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં આવે તેમાં જોઈ. તો ફ્રેન્ડ્સ આપણે કહે ને ક્યારના 1 કલાકથી આવ્યા જ રાહુલભાઈની ઘરે. સિંગ ખાય જ. કોઈને પણ સિંગ ખાવી આવી શકો. આપણે ક્યારના બેઠા જ લગ્નની તૈયારીની વાતો ચાલુ છે. રાહુલભાઈના કેટલી તારીખે લગ્ન છે રાહુલ? 21 લગ્ન છે. એપ્રિલ. પત્રિકા આવી ગઈ. તમને દેખાડીશ આગળ. મેં રાહુલ કાકાની ઘરે આવ્યા. બોલ રાહુલ કાકાને મળાવ. બીજા કાકાને મળાવ. આ કાકાને મળાવ. કાકા હું ગયો બધા મજામાં છે. મોટા માટે તો પછી આપણે મળશું. પછી આપણે માટું ફેમિલી. તો આપણે રાહુલની ઘરેથી આવી ગયા ને કે ભાઈની લગ્નની તૈયારી ચાલુ છે. કા પૂજા?
ને બીજી વસ્તુ એમ કે હવે ત્યાંથી આવ્યા તો પૂજાએ ચા પાણી બનાવવા થોડો નાસ્તો કરી લઈએ. જો નાસ્તામાં જો બટર ને ખારે ખારી બટર લઈ આવી પૂજાભાઈ. હમણાં કોઈ સ્કૂલથી આવ્યો, હમણાં ગાંઠ વાગી. સ્કૂલ કે ટ્યુશન? ટ્યુશનથી આવ્યો. હમણાં સાડા સાતે આવી ગયો હતો ને હમણાં ગાંઠ વાગ્યા ને હમણાં કોઈ breakfast. છોટા બાબુ કેટલા ઇન્ટરેસ્ટથી ખાઈ જો તો. ઓય ડોન્ટ મોબાઈલ, નો મોબાઈલ. તો શું કહે છે? મજા આવી રાહુલ કાકાને ઘરે? એ આવ્યો ને એના પછી ગેમ જ રમીશ બહારનો. બેડ બોય છે એટલે કા. મને તો ટાઈમ friend, ના આપે. નાસ્તો પાણી કરી લઈએ પછી પૂજા બનાવશે રસોઈ. શું બનાવવાનું પૂજા છે રસોઈમાં? વિચારો વિચારશે, હજી વિચારશે તો હજી કંઈ કન્ફર્મ નથી. તો પૂજા હું કરો પૂજા? અમારા અહીંયા રાહુલના ઘેરે તો આવ્યા. હા. તેની મમ્મીએ છે ને કેરી આપી રાતરું બનાવવા માટે. હા, કેરી તો હારી છે. એટલે કે તમે છે ને ઘરે રાતરું બનાવી નાખો. તો ફ્રેન્ડ કહે ને કે કાકીએ ત્યાં આપણે કેરી આપી પૂજાને. પૂજા ગઈ હતી મમ્મીને ત્યાં, નમોર ગયો તો રાહુલની ત્યાં. તો પૂજા ત્યાંથી ડાયરેક્ટ ત્યાં આવી હે ને. એકચ્યુઅલી વ્યોમ કહેતો હતો કે રાહુલ કાકાની ઘેર જાઉં જ કા. હે મજા આવી તો તને? ના કાચી કેરી ખાઈશ. તું શું કરો છો ભાઈ? હું કેરી ખાઉં ને હમણાં ટ્યુશનથી આવ્યો ને ટ્યુશન હવે હોમવર્ક કરવાનું. ને પૂજાનું આથરું ચાલુ છે રાતરું બનાવો. કેરી. ને પૂજા રસોઈ શું બનાવશે તો હજી કંઈ ખબર નથી. જોઈએ. પૂજાનું જમવાનું બની ગયું. મળીએ પૂજાને કે એ એકચ્યુઅલી રાંધી નાખ્યું ને જે રાંધતી હતી ત્યારે હું જરા બહાર ગયો હતો તો બહાર જઈને આવી ગયો. પૂજા તો શું કરો છો? સલાદ કટિંગ કરે છે? સલાદમાં શું છે? ગાજર ગાજર બીટ હાલ કાકડી ને વ્યમભાઈ શું કહો છો વ્યમભાઈ? ને જમવામાં શું બને પૂજા? ચણાની દાળ ઓકે ચણાની દાળ, ભાત, બીજું આથણું ઓલા કાકી કેરી આપ્યું ને એનું આથણું બનાવ્યું ને પાપડ. ને અમારો હર્ષિલભાઈ છે ને છાશ ને દૂધ લેવા ગયો છે. પૂજાને છાશ ખાવી હતી. તો હવે કે ને કે આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરશું આપણે. નવા વ્લોગમાં મળશું આપણે. ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરતા રહેજો. એમાં like કરતો. ચેનલમાં લાઈક કરજો. બીજું શેર કરતો. શેર કરજો. તમારે હું સિસ્ટમ. ઓહ કોનો ડાયલોગ છે? તારો ડાયલોગ છે. ઓકે ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. તે રામ રામ, જય માતાજી.